જય શ્રી કૃષ્ણ મિત્રો। તો પ્રકરણ 6માં આપણે જોયું કે વેપારીના રૂપમાં આવેલા ભગવાન શ્રી કૃષ્ણ નરસિંહ મહેતાને શું આશીર્વાદ આપે છે અને તે વિશે જો તમે પણ વધુ જાણવા માંગતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। તો આજે આપણે જાણીશું કે ભગવાન શ્રી કૃષ્ણ ગાંસડીઓ ખોલી બધા લોકોને કઈ કઈ ભેટ આપે છે। શ્રી હરિએ ભક્ત નરસિંહ મહેતાને ભેટી પીઠ પર હાથે સ્પર્શ કર્યો અને કહ્યું કે નરસિંહ, હવે તારા ચિંતાના દિવસો પૂરા થયા। તમે નિર્ભય થઈને આ પવિત્ર પ્રસંગમાં સૌને શણગાર કરવાનું કાર્ય શરૂ કરો। આ એક ઐતિહાસિક ક્ષણ છે અને તે માટે કોઈ પણ રીતે ખૂટ ન રહેવી જોઈએ। હું તમારી સાથે છું। તમારા માટે શાંતિ અને સુખ લાવવા હું અહીં આવ્યો છું। શ્રી હરિના આ શબ્દોમાં જે વિશ્વાસ અને શાંતિ છલકાતી હતી તેનાથી નરસિંહ મહેતાનું હૃદય આનંદથી ભરાઈ ગયું। તેઓએ તરત જ કુંવરબાઈને બોલાવ્યા અને પ્રેમભર્યા સ્વરે કહ્યું કે દીકરી, હવે તું તારી સાસુને જઈને કહી દે કે બધા તૈયાર થઈ જાય। દરેક ગૌરવશાળી પરંપરાને પુષ્કળ આનંદ અને ઉત્સાહ સાથે પૂરી કરવી છે। આ તો ભગવાન શ્રીહરિની કૃપા છે કે આજનો દિવસ આટલો ભવ્ય બન્યો છે। વેઠેલી તમામ મુશ્કેલીઓ હવે પૂરી થઈ ગઈ છે। કુંવરબાઈ પિતાના આદેશને હૃદયથી અનુસરતા તત્કાળ પોતાની સાસુની પાસે ગઈ। કુંવરબાઈના ચહેરા પરનો અનોખો આનંદ જોઈને સાસુએ પૂછ્યું કે દીકરી, તું આટલી ખુશ કેમ છે? કુંવરબાઈએ ઉત્સાહભર્યા અવાજે કહ્યું કે સાસુજી, જુઓ, ભગવાન શ્રી હરિ પોતે આપણી સહાય માટે આવી ગયા છે। હવે તમે જેટલું ઈચ્છો છો તે બધું માગી લો। વસ્ત્રો હોય કે આભૂષણો, જે કંઈ જરૂરી છે તે બધું પૂરું થશે। ભગવાનની કૃપાથી હવે આપણી દરેક માગણી સંપૂર્ણ થાય છે। તમે હવે ચિંતા છોડો અને પરિવારના બધાને તૈયાર થવાનું કહો। કુંવરબાઈની વાત સાંભળીને સાસુ અને સમગ્ર પરિવાર આનંદથી ઝૂમ્યો। સાસુએ તુરંત ઘરના બધા સભ્યોને મંડપમાં જવા માટે તૈયાર થવાનું કહ્યું। બધા લોકો, સ્ત્રીઓ અને પુરુષો શ્રેષ્ઠ વસ્ત્રો પહેરીને આ પ્રસંગ માટે તૈયાર થઈ ગયા। ઘરમાં ખુશીનું વાતાવરણ સર્જાયું। ભગવાન શ્રીહરિ તત્કાળ વિશાળ ગાંસડીઓમાંથી અનેક પ્રકારના વૈભવી વસ્ત્રો અને મોંઘા આભૂષણો બહાર કાઢવા માંડ્યા। દરેક વ્યક્તિ માટે ભગવાને એક અનોખી ભેટ તૈયાર કરી હતી। કોઈને શણગારેલા મુગટ મળ્યા, તો કોઈને ઝગમગતા પીતાંબર, તો કોઈને કંદોરો અને કાંસ્યના બાજુબંધ। આ ઉપરાંત પરંપરાગત આભૂષણો જેવી કે મણિયારા, માળા અને કુંડળ પુરુષોને આપવામાં આવ્યા। સ્ત્રીઓ માટે લેરિયું સાડી, પટોળા, ઘાટડીઓ, ઓઢણીઓ અને પાટ જેવા ભવ્ય વસ્ત્રો વહેંચવામાં આવ્યા। સાથે જ હીરાના હાર, બાજુબંધ, વીંટી, કાનના કુંડળ અને ચમકતા ઘેરાના ઘરેણાં પણ આપવામાં આવ્યા। નાના બાળકો માટે પણ ખાસ વસ્ત્રો અને રમકડાનું આયોજન હતું। ભગવાને બાળકોથી શરૂ કરીને વડીલો સુધી સૌને આભૂષણોથી સજાવવામાં જરા પણ કમી રાખી ન હતી। મંડપમાં ઉપસ્થિત દરેક વ્યક્તિ ભગવાનના
આ વૈભવ અને દયાળુ સ્વભાવથી આશ્ચર્યચકિત થઈ ગયા. સૌએ નરસિંહ મહેતા તરફ જોઈને પ્રશંસા કરી કે આ ભક્તિનું એક મહાન ઉદાહરણ છે. નરસિંહ મહેતાની ભક્તિએ ભગવાનને આકાશમાંથી ધરતી પર ઉતારી દીધા. વિશાળ કુંવરબાઈના કુટુંબને પરિપૂર્ણ સન્માન મળ્યું. સાસુ સસરા અને પરિવારના દરેક સભ્યએ ખુશી વ્યક્ત કરી. કુંવરબાઈએ પણ હર્ષ સાથે પિતાના વચનોને સાચા પડતા જોઈને આ પ્રસંગને ભક્તિ અને શ્રદ્ધાની પવિત્રતા સાથે અનુભવ્યો અને પોતાના પિતાને શતશઃ નમન કર્યા. આ પવિત્ર પ્રસંગે નરસિંહ મહેતાની ભક્તિનો પરચો સમગ્ર નાગર જ્ઞાતિએ અનુભવ્યો. ભગવાને ભૂતળ પર આવીને ભક્તની જ માત્ર લાજ ન રાખી, પણ ભવ્ય વિભૂષણોથી કુંવરબાઈના કોડ પણ પૂર્ણ કર્યા. આ પ્રસંગ ભક્તિની મર્યાદા અને શ્રદ્ધાનો એક ઉદ્દીપક પ્રેરક બનાવ બનીને દરેકના હૃદયમાં ચમક્યો. આ રીતે ભગવાને નરસિંહ મહેતા જેવા ભક્તના આદરને સન્માન આપ્યો અને આખા નાગર સમાજને સાક્ષાત્કાર કરાવ્યો કે ભક્તિ અને શ્રદ્ધાના બળથી બધું જ શક્ય છે. પહેરામણીઓ અને દાગીનાઓની યાદી તૈયાર થઈ ગઈ હતી, પણ તે યાદીમાં એક ખાસ વાત હતી. નણંદે તાકીને કહ્યું હતું કે યાદી મુજબ તેમાં 2 પથરાઓ મૂકવાના છે. ભગવાન શ્રી કૃષ્ણ અને લક્ષ્મીજીએ શેઠ શેઠાણીના રૂપમાં બધા દાગીના અને પહેરામણીઓ તૈયાર કરાવ્યા હતા અને આ યાદી પૂરી થઈ ગઈ તેવું લાગતું હતું, પરંતુ પથરાઓ મૂકવાની વાત હજુ બાકી રહી હતી. જ્યારે પથરાઓ મૂકવાનો વારો આવ્યો ત્યારે ભગવાને પોતાની કૃપાથી બંને પથરાઓ યાદીના અનુસંધાને મૂકી દીધા. આ પથરાઓ સામાન્ય ન હતા. તે બંને પથરા નક્કર સોનાથી બનેલા હતા. પથરા જોતા જ સૌ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. શેઠ શેઠાણીના રૂપમાં આવેલા ભગવાન શ્રી કૃષ્ણ અને લક્ષ્મીજીના ચમત્કારથી સૌ આનંદિત અને વિસ્મિત થઈ ગયા. પહેલાં જ્યાં શેઠ શેઠાણી ઊભા હતા ત્યાં લોકો તેમને જોવા માટે ઉમટી પડ્યા, પણ તેવા સમયે શ્રી કૃષ્ણ અને લક્ષ્મીજી અદૃશ્ય થઈ ગયા હતા. તેઓ પોતાનું કાર્ય પૂરું કરીને જ્યાંથી આવ્યા હતા ત્યાં પાછા જઈ ચૂક્યા હતા. આ ચમત્કાર નરસિંહ મહેતા અને કુંવરબાઈ માટે એક દિવ્ય પ્રસંગ બની ગયો. નરસિંહ મહેતાએ ભગવાનના ચમત્કારને પોતાની શ્રદ્ધા અને ભક્તિનું પરિણામ માન્યું. તેઓએ મંડપમાં બેઠેલા સૌની સમક્ષ વિનમ્રતા સાથે હાથ જોડ્યા અને ભાવપૂર્વક વિદાય માગી. નરસિંહ મહેતા પછી પોતાની દીકરી કુંવરબાઈને ગાડામાં બેસાડીને વૈરાગીઓના સંઘ સાથે જૂનાગઢ તરફ નીકળી ગયા. આ ઘટનાએ નરસિંહ મહેતા અને કુંવરબાઈના જીવનમાં એક નવું પ્રેરણા સ્ત્રોત ઉઠાવ્યું. ભગવાને પોતાનું કામ નિષ્ઠાપૂર્વક પૂરું કરીને ભક્તના જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ લાવી. કુંવરબાઈ અને તેમના કુટુંબના સૌ સભ્યો માટે આ ક્ષણ કાયમ માટે યાદગાર બની ગયો. આ કથા એ દર્શાવે છે કે ભગવાનને શ્રદ્ધાથી સાચવવામાં અને અખંડ ભક્તિમાં અતૂટ વિશ્વાસ રાખવામાં ક્યારેય
કોઈ મુશ્કેલીઓ રહેતી નથી. તો મિત્રો, તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સમગ્ર નાગરની નાથ નરસિંહ મહેતા પાસે તેમની ભક્તિ બદલ શું જવાબ માગે છે તે વિશે આગળના ભાગોમાં જાણવા માટે નીચે આપેલા બ્લેક બટનને ક્લિક કરી અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો મિત્રો, અમારી આ વાર્તાને છેલ્લે સુધી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.